થઈશું. હાલેલુયા. તમને ખબર છે પ્રભુની આજનો જે મારો આમ ટોપિક કહું તો ટોપિક એવી રીતે છે કે મંડળી ખ્રિસ્તની કન્યા છે. હાલેલુયા. હુ યુ આર, તમે કોણ છો? અલા ભાઈ, કોની કન્યા? ખ્રિસ્તની કન્યા. અને કન્યાનો એક ચારિત્ર એવું છે કે લગ્ન કરીને આવે એના વરના ઘરે એટલે પછી એના વરનું જે કલ્ચર હોય ને એ પોતાનું કલ્ચર બનાવી લે. એના વરની જે જીવનશૈલી હોય, એમના ફેમિલીની જે જીવનશૈલી હોય એ જીવનશૈલી એ કન્યા અપનાવી લે. અને જો એને બાળકો થાય તો એ પોતાના મા બાપની પિયરની સંસ્કૃતિ ના આપે, એ પોતાના વરના ઘરની સંસ્કૃતિ એના બાળકોમાં વાવે. હાલેલુયા. એટલે કન્યા એ કન્યા ત્યારે છે કે જ્યારે એનું લગ્ન થાય છે. ત્યાં સુધી છોકરી છે, યુવતી છે. પણ કન્યા ત્યારે છે જ્યારે એનું લગ્ન થાય છે, એના વરની સાથે રહેવાને જાય છે. પણ રિમેમ્બર, એ વરના ઘરમાં રહેવા જાય એટલે હવે એના પિયરની જીવનશૈલી, ત્યાં કેવું માનતા હતા, ત્યાં કેવી રીતે જીવતા હતા, એ બધું એ મૂકી દેશે. હવે હું મારા વરની સાથે જોડાઈશું અને એટલા માટે આ ઘરના નિયમો એ મારા નિયમો થશે. આ ઘરનું ચારિત્ર એ મારું ચારિત્ર થશે. આ ઘરની વિચારધારા એ મારી વિચારધારા થશે. હાલેલુયા. અને તમે કોની, આપણે કોની કન્યા? બરોબર, જોરમાં બોલો. જેને ખાતરી હોય એ તરફ વધારે જોરમાં બોલે. હાલેલુયા. એટલે ખ્રિસ્તની કન્યા. બરોબર છે. તો આપણે હવે આ જગતની સંસ્કૃતિ પ્રમાણે નહીં, આ જગતની વિચારધારા પ્રમાણે નહીં, આપણે હવે એક ખ્રિસ્તનું જે રાજ્ય છે, એનું જે ઘર છે એ પ્રમાણે જીવનારા થઈએ એવું દેવ ચાહે છે. હાલેલુયા. ખ્રિસ્તી જીવનની ચાલમાં એક સરસ વાત ઉત્પત્તિમાંથી આપણે જોઈએ. મારી સાથે કરો ઉત્પત્તિ એનો 29મો अध्याय. हाँ, आज हमारे बीच में हिंदी भाषी भी है तो हम एक दो जो मुख्य बिंदु है उसको हिंदी में भी मैं कहूंगा ताकि वे समझ सके. ऑलराइट. हम परमेश्वर की कन्या है. हालेलुया. और परमेश्वर की कन्या है इसलिए हमें हमारा जो पति है, हमारा जो हिंदी में क्या कहेंगे, वर. ओके, हिंदी में भी वर है. वेरी गुड. तो उसके घर का कल्चर हमारा कल्चर बनना चाहिए. उसके घर का स्वभाव हमारा स्वभाव होना चाहिए. वो जो समझदारी से जीते हैं उसी समझदारी से मुझे जीना पड़ेगा. हालेलुया. सो वो कन्या का एक कैरेक्टर है और हम परमेश्वर की कन्या है और इसलिए हमें ये समझना बहुत आवश्यक है कि हम कैसे जिएंगे, हम उसके घर में उसकी कन्या बनकर कैसे जिएंगे ताकि वो उसके योग्य होकर हम जी सके. ओके. उत्पत्ति 29 29वां अध्याय 29मो अध्याय અને આપણે એને વાંચીએ 34મી કલમ વાંચીએ. 34મી કલમ 34. દીકરીને એક માઈક આપી દો બેટા. ઓકે, હું વાંચું છું. આવું લખ્યું છે, અને તે ફરી ગર્ભવતી થઈ ને દીકરો જાણી અને કહ્યું, હવે આ વેળા મારો ભરથાર મારી સાથે પ્રીતિએ બંધાશે, કેમ કે મારાથી તેને 3 દીકરા થયા છે, માટે તેણે તેનું નામ લેવી પાડ્યું. યાકૂબને લેઆથી 6 બાળકો થયા, 6 દીકરાઓ થયા. અને એમાંનો આ 3 નંબરનો દીકરો, એનું નામ છે લેવી. શું નામ છે? લેવી. અને આ લેવી, કારણ કે તમે જાણો છો કે લેઆ માનીતી પત્ની નહોતી. ઓકે. એની માનીતી તો રિબકા રાહેલ હતી. રાહેલ એની માનીતી પત્ની હતી ને એની બેન લેઆ, પણ એ એને બહુ ગમતી નહોતી, એના પર બહુ પ્રેમ રાખતો નહોતો. આપણા પ્રભુને એક જ કન્યા છે. હાલેલુયા. અને માનીતી જ છે. એટલી બધી માનીતી કે એના માટે જીવ આપવા તૈયાર થયા.
આમેન. પણ આ યાકૂબ લેયા પર બહુ પ્રેમ નહોતો કરતો, અને માટે પ્રભુએ એવું કરેલું કે રાહેલનું ગર્ભસ્થાન બંધ થયેલું, પણ લેયાને પેટે દીકરાઓ જન્મ્યા. પહેલો રૂબેન જન્મ્યો, બીજો શિમિયોન જન્મ્યો, અને ત્રીજો લેવી જન્મ્યો. પછી પહેલો દીકરો જન્મ્યો એટલે લેયા ખુશ થઈ ગઈ. બીજો જન્મ્યો તો કે વાવ, અને ત્રીજો જન્મ્યો તો કે હવે તો પતી ગઈ વાર્તા, મારી બેનને આઉટ કરી દીધી મેં. હવે મારો પતિ મારા પર વધારે પ્રેમ રાખશે, કેમ કે મેં એને સારું આ ત્રીજો દીકરો જાણ્યો છે. અને એટલે એને આવું કહીને કહ્યું કે હવે મારો પતિ મારી સાથે બંધાશે. એ બંધાશે શબ્દ પરથી એનું નામ પડ્યું લેવી. એક પ્રબોધવાણી સાથે એનું નામ પડ્યું લેવી. શું? બંધાશે, મારી સાથે જોડાશે, મારા પર પ્રેમ કરશે. પણ આ જ લેવી અને બધા 12 દીકરાઓ મોટા થયા, અને એનો બાપ યાકૂબ જ્યારે મરણ પથારીએ હતો ત્યારે એણે એના બાળકોને જે આશીર્વાદ દીધો એ 49મા અધ્યાયમાં છે. જુઓ 49મો અધ્યાય. એમાં એના પિતાએ આ લેવીના માટે શું કહ્યું છે એ વાંચીએ 7મી કલમમાં. 7મી કલમ બેટા. તેઓનો ક્રોધ શાપિત થાવ, કેમ કે તે વિકરાળ હતો, અને તેઓનો રોષ શાપિત થાવ, કેમ કે તે ક્રૂર હતો. હું તેઓને યાકૂબમાં જુદા પાડીશ ને ઇઝરાયલમાં તેઓને વિખેરી નાખીશ. હવે આ લેવી માટેની પ્રબોધવાણી હતી. હું યાકૂબમાં તેઓને જુદા પાડીશ અને ઇઝરાયલમાં તેઓને. માએ શું કહ્યું? બંધાશે. બાપાએ શું કહ્યું? વિખેરાઈ જશે. અને એટલે અહીં બેઠેલા ફેમિલી, તમે યાદ રાખો, અહીંના મમ્મી પપ્પાના વાક્યો આમ ના થવા જોઈએ. કઈ સમજાય છે? અમુક કુટુંબમાં આ યાકૂબ જેવું કુટુંબ હોય. યાકૂબ જેવું કે ઈસાક હતો. ઈસાકને છે મોટો દીકરો વાલો એસાવ, અને એની વાઈફ રિબકાને નાનો યાકૂબ. અને ખ્રિસ્તી કુટુંબ આવું ના હોવું જોઈએ. એટલે તમારા બાળકોને એવું ના પૂછો માલો દીકો કોનો છે, પપ્પાનો કે મમ્મીનો. એટલે બાળપણથી તમે બી વાવો છો કે આ મારો અને પેલો તારો. અમારા ઘરમાં થોડુંક એવું હતું. હારેણો અત્યારે વાત નહીં કરતો. પણ આ ખ્રિસ્તી કુટુંબ માટે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, રાઈટ? કે માં જે બોલે એ જ બાપ બોલે, અથવા તો બાપ બોલે એ જ માં બોલે. અને હું એવું ઈચ્છું છું કે તમારા બાળકો માટે આશીર્વાદ જ આપો અને શ્રાપ ના આપો. બહુ ધમાલ કરે સોટી લો, 2-4 ફટકારો એનો વાંધો નહીં, પણ તમારું મુખ એને આશીર્વાદ આપે. આમેન. કે તમારા શબ્દો એ એના માટે પ્રબોધવાણી જેવા છે. તમે જે બોલો છો એ એના માટે આશીર્વાદ લાવી શકે, એના માટે શ્રાપ લાવી શકે. અને એટલા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તમે તમારા બાળકો માટે શું બોલો છો. અને એટલે કદી એવું ના કહો સાવ ગધેડી જેવી, શૈતાન પાક્યો છે. તમારા બાળકોને માટે બહુ ધમાલ કરે તો સોટી રાખો, ફર્સ્ટ ક્લાસ. હું વાંસળી રાખતો હતો એટલે બહુ સરસ વાગતી હતી, આમ બી બહુ સરસ વાગતી હતી. પણ અગત્યનું છે તમારું મોં તમારા બાળકોને આશીર્વાદ જ આપે. હાલેલુયા. અહીંયા લેવી માટે મમ્મીએ શું કહ્યું? બંધાશે. અને પપ્પાએ શું કહ્યું? વિખેરાઈ જશે, જુદો પડી જશે. પણ હું તમને ખરું કહું, માં બોલી એ પ્રભુએ પૂરું કર્યું, અને બાપા બોલ્યા એ પ્રભુએ પૂરું કર્યું. અને એટલે આ મંડળી કે જે ખ્રિસ્તની કન્યા છે એ દ્રષ્ટિકોણને સમજાવવા આ લેવીના પાત્ર પરથી હું તમને સમજાવવા માંગુ છું કે આપણે કેવી રીતે બંને પ્રબોધવાણીને આપણામાં પરિપૂર્ણ થતી જોવા માંગીએ છીએ. કે ઇઝરાયલ પ્રજા માટે, આ લેવીના કુળ માટે ખાસ કરીને જે લખ્યું છે બંધાશે, તો આ કુળને પ્રભુએ પસંદ કર્યું કે મારા મંદિરમાં સેવા કોણ કરશે? લેવીનું કુળ સેવા કરશે.
મારી સૌથી નજદીક કોણ આવશે? લેવી કુળવાળા સૌથી નજદીક આવશે. અને પ્રભુએ જાણે એમને એક સ્પેશિયલ સ્થાન આપ્યું કે મારી સાથે છેક નજદીકાઈના સંબંધમાં તમે જોડાઈ શકશો. અને એ જ લેવી કુળમાંનો હારૂન કે જે પ્રમુખ યાજક બન્યો, છેક પરમ પવિત્ર સ્થાનમાં જઈને યહોવાની આગળ ધૂપ બાળતો હતો. અને એ જ લેવી કે જેને દેવે એમ કહ્યું, હવે હું તને વિખેરી નાખીશ, તને કનાનમાં કોઈ પ્રદેશ ભૂમિ મળશે નહીં. એટલે લેવીનું કુળ એને કોઈ ભૂમિ મળી. એને કહેવામાં આવ્યું તમે આખા કનાનમાં વિખેરાઈ જાઓ, કેમ કે તમે જાણે આ વચનને વહન કરનારા લોકો છો. મારી નજદીક રહી મારી પાસેથી રિસીવ કરીને આખા ઇઝરાયલને તમે વહેંચનારા લોકો થશો. આમેન. અને એટલે પ્રભુએ બંને પ્રબોધવાણી પરિપૂર્ણ કરી. મમ્મીએ બોલી હતી એ પૂરું કર્યું, પપ્પા બોલ્યા હતા એ પૂરું કર્યું. અને સારું એ છે એમાં કશું નુકસાનકારક ના થવા દીધું, બધું આશીર્વાદમાં જ ફેરવી નાખ્યું. આમેન. પણ મને તમને તો શિક્ષણ મળ્યું છે, હા, એટલે આપણે તો આપણા મુખની કાળજી રાખવાની છે. આમેન. ઇવન તો કોઈ તમારા બાળકો માટે નહીં, તમારા જીવન પર કોઈ નેગેટિવ શબ્દો બોલશો નહીં, ખરાબ ભવિષ્ય આવશે એવા શબ્દો બોલશો નહીં. ના સમજણ પડે તો ચૂપ રહો અથવા દેવના વચનો પુકારો. આમેન. ના સમજણ પડે તો ચૂપ રહો અથવા દેવના વચનો પુકારો, કેમ કે આ વચનો અનંતકાળની આશાના વચનો છે. આ વચનો જીવનના વચનો છે, સાજાપણાના વચનો છે, આશીર્વાદના વચનો છે. આમેન. અને એટલે આ લેવીના જીવનની અંદર એ બંને બાબતો પૂરી થઈ. અને એના પરથી હું આજે થોડીક વાતો તમને સમજાવવા માંગુ છું કે આ ખ્રિસ્તની કન્યા કેવી છે. અને એમાં પહેલો મુદ્દો, દેવે જ્યારે ઇઝરાયલ પ્રજાને પસંદ કરી, કે ઇઝરાયલને પણ એમ કહેવામાં આવ્યું તું મારી કન્યા છે. પ્રબોધકોએ ઇઝરાયલ પ્રજાને દેવની કન્યા તરીકે વ્યવહાર કર્યો છે. હોશિયા પ્રબોધકની પત્નીનું એક પ્રોફેટિક દ્રષ્ટિકોણથી સમજાવીને કહેવામાં આવ્યું કે મારી કન્યા છે ઇઝરાયલ, અને તે પાપ કર્યું છે તો યહોવા એમ કહે છે હું તારા પર પ્રેમ કરું છું. હાલેલુયા. આ બધા પ્રબોધકોના પુસ્તકો વાંચો, બહુ ગજબના છે અને બહુ બધી પ્રબોધપૂર્ણ સમજદારી અપાવનારા છે. અને તમે આ બધું વાંચશો તો આજે મંડળીની પરિસ્થિતિ અને કેવી રીતે દેવ વ્યવહાર કરે છે એ બધી બાબતોની બહુ ગજબની તમને સમજણ પડશે. પણ આ ઇઝરાયલ પ્રજા જ્યારે મિસરમાંથી બહાર નીકળી, દેવે એમનું તારણ કર્યું. 400 વર્ષની ગુલામીમાંથી, મિસરની ભયંકર મજદૂરીને ગુલામીમાંથી યહોવાએ મૂસા દ્વારા એમને છોડાવ્યા. પણ જ્યારે છોડાવ્યા ત્યારે આ બંને બાબતો જે લેવીના માટે કહેલી એ આખા ઇઝરાયલને માટે પણ પ્રભુએ અપ્લાય કરી છે. જે લેવી માટેની પ્રબોધવાણી હતી આખા ઇઝરાયલ પર પણ અપ્લાય કરી છે. પહેલી વસ્તુ, તમે મારી જોડે જોડાયેલા રહેશો. તમે, દેવે કહ્યું આ મારી પ્રજા છે. અને એટલા માટે એ જમાનામાં આસપાસની બધી પ્રજાઓને ખબર હતી ઇઝરાયલ દેવની પ્રજા. તમને ખબર છે અમાલેક કોણ હતા? અમાલેકીઓ, આમ્મોનીઓ, મોઆબીઓ. આમ્મોનીઓ, મોઆબીઓ, વેરી ગુડ, સાચું છે. લોતની દીકરીઓથી જ જન્મેલી પ્રજાતિઓ છે. લોતની 2 દીકરીઓ હતી, એમનાથી જ 2 દીકરાઓ થયા અને એ દીકરાઓ એ 2 પ્રજાઓ બન્યા, આમ્મોનીઓ અને મોઆબીઓ. એમની માએ સ્ટોરી નહીં કહી હોય, એમના દાદા લોતે સ્ટોરી નહીં કહી હોય કે યહોવા એ જ જીવતો દેવ છે. એમણે નહીં સમજાયું હોય સદોમ ને ગમોરા પર કેવી રીતે અગ્નિ પડી અને કેવી રીતે ગંધક નાખવામાં આવ્યું અને કેવી રીતે સદોમ ને ગમોરાનો આખો નાશ કરવામાં આવ્યો. આ બધી સ્ટોરી કઈ છે? એમના બધા વંશજોને ખબર છે અમારા દાદા લોતનો દેવ, અમારા દાદા લોતના કાકા ઇબ્રાહીમનો દેવ એ જ ખરો ઈશ્વર છે. એમને ખબર છે આકાશમાંથી આગ કોણ પાડી શકે? એકલો યહોવા જ પાડી શકે. બીજું કોઈ હોય તો પાડે ને. બાલના પ્રબોધકો બહુ કૂદ્યા, નાચ્યા, ના મેળ ખાધો ભાઈ. એલિયાના સમયમાં કોઈ એવો ઈશ્વર નથી જે આકાશમાંથી આગ પાડી શકે. બાઇબલ એમ કહે છે કે યહોવાએ નાખેલી છે. એક વાર ને અનેક વાર બાઇબલમાં આગ પડી છે.
પણ આ લોતની દીકરીઓએ એમના દીકરાઓને કહ્યું છે, કેમ આપણે આ ગુફામાં રહેતા હતા, કેમ આ સદોમ ને ગમોરા આવું ભંગાર હાલતમાં પડેલું છે. બધી સ્ટોરીઓ તેઓ જાણે છે, પણ એમને એક વસ્તુ ખબર પડી છે, દેવના ખરા લોક તો આ ઇઝરાયેલીઓ છે. અમાલેક કોણ? ઇબ્રાહીમે જ ઈસાકના જન્મ પછી, સારાના મરણ પછી બીજી એક પત્ની કરી છે, એનું નામ કટુરાહ છે. અને કટુરાહનો દીકરો અમાલેક, અને એનાથી દેશ જાતિ ઉત્પન્ન થઈ અમાલેકીઓ. અને એટલે ઇબ્રાહીમના જ વંશજો છે. ઇસ્માએલીઓ કોણ છે? હાગારથી ઇસ્માએલ જન્મ્યો, અને ઇસ્માએલના વંશજો ઇસ્માએલીઓ. એ બધી પ્રજાઓ જાણતી હતી ખારો ઈશ્વર તો યહોવા જ છે. પણ ખબર નહીં કેમ કોઈ પ્રજા આવીને એવું નહીં કહેતી ઇઝરાયલને, મૂસાને, અમે તમારા જોડે ચાલીશું. એવું નહોતું કે બહારના ભેગા નહીં કરવાના. બાઇબલ એમ કહે છે, તારી સાથે ચાલનાર વટે માર્ગુ, તારી સાથે ચાલનાર મુસાફિર, એમના માટે માનના પડતું હતું. કે એ જમાનામાં લૂંટફાટ બહુ થાય. જો એકલું એક નાની ટોળી નીકળી હોય તો મોટી ટોળી હોય એમને લૂંટી લે. અને એટલા માટે લાંબી મુસાફરી કરવી જોખમી હતી. અને એટલે અમુક લોકો મુસાફરી કરવાની હોય તો ઇઝરાયલ પ્રજા જોડે મુસાફરી કરે. આ 20 લાખની જોડે ચાલે તો આપણો તો બચાવ થાય. અને આ બીજા જેવા નથી, આ લૂંટી લેવા નથી, કેમ કે એમના દેવે આજ્ઞા આપી છે કે તારે તારી સાથે ચાલતા મુસાફિરને સંભાળવાનો. એના માટે આકાશમાંથી માનના પડતું હતું. હાલેલુયા. અને એટલે દેવે જ્યારે ઇઝરાયલ પ્રજાને બહાર કાઢી, પહેલી વસ્તુ બરોબર સમજી લો કે એમને દેવે હંમેશા મારા લોક, મારા લોક, મારા લોક આવું કહીને સંબોધ્યા છે. એટલે બાઇબલમાં કોઈ મંડળીનું નામ નથી કે મેથોડિસ્ટ મંડળી ને સાલ્વેશન આર્મી કે પેન્ટિકોસ્ટલ કે કેથોલિક, કોઈ મંડળીનું નામ નથી. આ બધું માણસો લાયા. બાઇબલ એક જ નામ ઓળખે છે, મારા લોક. ભાઈ તમે એમાં આવો, જે આવતું હોય જોરમાં હાલેલુયા બોલે. વેરી ગુડ. બાઇબલ એમ કહે છે કે મારા લોક. એના માટે એક જ ઓળખ છે, મારા પર વિશ્વાસ કરે છે એ મારા લોક. પછી એ પેલા ચર્ચમાં જઈને ભક્તિ કરે, પેલા ચર્ચમાં જઈને ભક્તિ કરે, આ ચર્ચમાં જઈને ભક્તિ કરે, કોઈ પ્રોબ્લેમ નથી. તમે ગમે ત્યાં જઈને ભક્તિ કરો. પ્રભુ એવું નહીં કે તું અહીં ગઈ નહીં ગઈ એટલે તારા 10 માર્ક ઓછા. ના 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 ના. તમારો પર્સનલ સંબંધ જે દેવની સાથે છે ને એ પ્રમાણે ચોક્કસ દેવના આશીર્વાદો, દેવનો વ્યવહાર તમારી સાથે થશે. આમેન. મહત્વની વસ્તુ એ છે તમારા અને મારા જીવનમાં દેવનો ઈરાદો પૂરો થાય. તમે ક્યાંથી કરો છો, કેવી રીતે કરો છો એ જુદી વસ્તુ છે. પ્રભુને એની સાથે વધારે કન્સર્ન છે મારો હેતુ તારા જીવન દ્વારા પરિપૂર્ણ થાય. આમેન. બીજો જે મુદ્દો હતો, પહેલા મુદ્દાને આપણે પછી એફેસોના પત્રમાંથી થોડી કલમો કાઢીને સમજીએ છીએ. બીજો જે મુદ્દો હતો એ દેવે ઇઝરાયલ પ્રજાને એમ કહ્યું, તારે આ બીજી બધી પ્રજાઓથી અલગ રહેવાનું. હાલેલુયા. કેવું રહેવાનું? અલગ રહેવાનું. એટલે તારે ભળી નહીં જવાનું. નંબર 1, તારે આ બીજી દેશ જાતિઓની છોકરીઓ કે છોકરાઓ જોડે તારા બાળકોને લગ્ન નહીં કરાવવાના. આવું દેવે સ્પષ્ટ આજ્ઞા આપેલી કે તારા પલિસ્તીઓની દીકરીઓ જોડે લગ્ન નહીં કરાવવાના, તારા દીકરાઓના. તમારી દીકરીઓ તમારે મોઆબીઓને નહીં આપવાની. બહુ સ્પષ્ટ આજ્ઞાઓ હતી કે તમે વિદેશીઓ સાથે એવા સંબંધોમાં જોડાઈને ઇઝરાયલને મેં જે અલગ રાખી છે, મારી પવિત્ર પ્રજા રાખી છે, એને કદી તમે બગાડશો નહીં. અને આના આત્મિક દ્રષ્ટિકોણથી સમજવાની જરૂર છે. આખી તપેલી ભરીને દૂધ હશે ને, એક જ ચમચી દહીં નાખજો રાતે, આખા દૂધનું અસ્તિત્વ ઓગળી જશે. કઈ સમજાય છે? આખા દૂધનું અસ્તિત્વ બદલાઈ જશે.
અને એટલે દેવ હંમેશા એવું ઈચ્છે છે, મારી મંડળીમાં ભેળસેળ કરશો નહીં. મારી મંડળીને શુદ્ધ અને પવિત્ર, જેને મેં મારા લોહીથી ખરીદેલી છે, એને એવી જ રહેવા દો. એને અશુદ્ધ કરશો નહીં. યશાયા 52:11, જાઓ જાઓ ત્યાંથી નીકળો, કઈ અશુદ્ધ વસ્તુઓને અલગશોમાં. દેવ ઈચ્છે છે કોઈ અશુદ્ધતા તમારામાં ના આવવી જોઈએ, કે મારી કન્યા ડાઘને કરતલી વગરની હોવી જોઈએ. મારી કન્યા પાપ અને શ્રાપથી મુક્ત થયેલી હોવી જોઈએ. આપણા કલ્ચરને, જો ગુજરાતી કલ્ચરને તમે સમજો ને, તો વહુઓનું બહુ એમને બહુ મૂલ્યવાન ગણાય. અને એમાં એના ધણીના ઘરે એ બહુ જ મૂલ્યવાન વ્યક્તિ ગણાય. અને જેવી રીતે એ આખા ઘરને સંભાળે, જેવી રીતે પોતાના કુટુંબની માન મર્યાદા જાળવે, આ બધાનું બહુ મૂલ્ય ગણાયું છે ગુજરાતી સાહિત્યમાં. અને એટલે આપણે વધારે સારી રીતે સમજી શકીએ છીએ કે આપણે તો કલ્ચરમાં આ વસ્તુ છે. અને હવે જો આપણે પોતાની જાતને એઝ અ ચર્ચ દેવની કન્યા તરીકે જોઈએ, તો આપણને ખબર પડવી જોઈએ આપણે બહુ મોટા ઘરની વહુ છે. હા, આકાશ અને પૃથ્વીના બનાવનાર ઈશ્વરની કન્યા તરીકે આપણને ઓળખાવવામાં આવેલા છે. એટલે આપણું ચારિત્ર બહુ જ શુદ્ધ રાખવામાં આવે. એટલે પ્રભુએ જો નિયમો, તમે લેવીયના પુસ્તકમાં જુઓ તો એવા નિયમો આપેલા છે કે મારા લોક, તમારે જુદા રહેવાનું. નંબર 1, કોઈ પણ વિદેશી દેશ જાતિના લોકો સાથે લગ્નના સંબંધ કરવાના નહીં. તમને ખબર છે એકવાર નહેમ્યાના સમયમાં એવું થયેલું, હા કે ના? નહેમ્યા જ્યારે આગેવાન આવ્યો અને ત્યારે નગરમાં ફરતો હતો, અને અમુક તેણે મેણા રમતા હતા બધા બાળકો, અને સુઈ અન્ય ભાષા જેવું બોલે. અડધું હિબ્રુ બોલે, અડધું આશ્દોદી બોલે. એટલે નહેમ્યાને ખબર પડી આ આપણો નહીં, પ્યોર આપણો નહીં. એટલે અડધું આશ્દોદી બોલે છે, આની ભાષાથી ખબર પડે છે આ પાકો યહૂદી નથી. અને એને તપાસ કરી અને શોધી કાઢ્યા કેટલા જણા છે કે જેમણે પલિસ્તીઓમાં લગ્નો કરેલા છે. અને એને બધાને ધમકાઈ નાખ્યા, તમે યહોવાની પ્રજાને કેમ વટાડી છે, તમે કેમ અશુદ્ધ થયા, તમારા દેવે આજ્ઞા આપેલી કે તારે આ બાબતોમાં પડવું નહીં. આજે પ્રભુ આત્મિક દ્રષ્ટિકોણથી તો મારી તમારી તરફ બરોબર જોવે જ છે ભાઈ. હા, રિમેમ્બર, આપણે અત્યારે પેલું સ્વાભાવિક રીતે નથી લેતા અન્ય ધર્મ કે એ બધું, એવું એ દ્રષ્ટિકોણથી આપણે નહીં જોતા. આપણે આત્મિક દ્રષ્ટિકોણથી સમજીએ છીએ. આજે પ્રભુ ઈચ્છે છે કે મારી કન્યા તું મારી છે ને, અને એટલા માટે હું એવું ઈચ્છું છું કે તું બીજા કોઈની ના હોય. એટલે ગીતોના ગીત 2:16 લખ્યું છે કે મારો પ્રીતમ મારો જ છે, હું પણ તેની જ છું. પ્યોર રિલેશનશિપ, શુદ્ધ સંબંધો. હું માત્ર મારા પ્રભુની છું. હું એની જ ઈચ્છા પૂરી કરીશ. મારા જીવનમાં એનું જ વચન પરિપૂર્ણ થશે. મારી ચાલ ચલગત, મારી વિચારધારા, મારું જીવન, મારું બધું જ એની ઈચ્છા પ્રમાણે હું આધીન કરીશ. આપણે પેલું જીવન નથી જીવતા. હું ઘણી વાર એક્સપ્લેન કરીને કહું છું, બાપ્તિસ્મામાં શું થયું? તમારું જીવન તમે પાણીમાં દફનાઈ દીધું છે. જે જૂનું જીવન હતું, શ્રાપનું જીવન હતું, પાપનું જીવન હતું, શિક્ષા થવાની હતી એ જીવન હતું, બાપ્તિસ્માના પાણીમાં બધું ડૂબી ગયું. ગુસ્સાવાળો સ્વભાવ હતો, કડવાશવાળો સ્વભાવ હતો, જૂઠું બોલતા હતા, વ્યભિચારના વિચારો હતા, બધું દફનાઈ દીધું. પણ નવો જન્મ પામ્યા પછી પાછી પેલી ડેડ બોડી ઘણા કાઢવા જાય છે, અને એ સ્વભાવ પાછો પોતાના પર લેવા જાય છે. નો વાલાઓ, આપણે એવું કરીએ નહીં. દેવ ઈચ્છે છે કે મારી કન્યા મારી ઈચ્છા પ્રમાણે ચાલનારી હોય. મારી કન્યાનું જીવન મારા ઘરને શોભે એવું હોવું જોઈએ. દેવની ઈચ્છા છે, પરમેશ્વર की इच्छा है, मेरी कन्या शुद्ध और पवित्रता में जीने वाली हो, शुद्धता और पवित्रता में बनी रहे. ઇવન તમને ખ્યાલ છે, દેવે એવું કહ્યું છે, તમારો ખોરાક હું કહે ખાવાનું, હું કહે નહીં ખાવાનું. દુનિયા આખી છોય ખાતી હોય, તમારે નહીં ખાવાનું. કેમ? અલગતાથી જીવવાનું છે. મંડળી કેવી રીતે જીવશે?
ખ્રિસ્તની કન્યાએ કેવી રીતે જીવવાનું છે એ એવો નિયમ ના લગાવો. અમારે તો બધાય ચોરી કરે પરીક્ષામાં, એટલે પછી અમારે તો થાય, એટલે બધાય કરતા હોય તો પછી નિયમ ના લાગે ને. એવું નહીં ભાઈ, બધાય છોય કરે. તમને ને મને દેવના ઘરનો નિયમ લાગે. બધા ભલે કરપ્શન કરે, બધા ભલે લાંચ લે, બધા ભલે જુઠ્ઠું બોલે, પણ હું ને તમે તો દેવના ઘરની કન્યા છીએ. આપણને દેવના ઘરનો નિયમ લાગુ પડે. આમેન. ઘણા બધા બાળકો 12માં પાસ થયા છે, કોલેજમાં જશે. હવે અમુક ડાયરેક્ટ 10મા પછી જશે. પણ હું એવું ઈચ્છું છું, કોલેજમાં ભલે ગમે તેટલું પાપ ચાલતું હોય, કોલેજમાં તમારી આજુબાજુ છોકરા છોકરીઓ વ્યસન કરતા હશે, આજુબાજુ વ્યભિચાર ચાલતો હશે, આજુબાજુ એવા લફડા અને ખરાબ સંબંધો ચાલતા હશે, તમે પોતાને શુદ્ધ રાખો. આમેન. તમે અલગ કરાયેલા છો, તમે દેવની કન્યા છો. તમારાથી કદી જગતની સાથે મૈત્રી થાય નહીં. જગતની સાથે તમે કદી ભળી જઈ શકો નહીં કે હા હવે તમે પાપ કરો તો અમે કરીએ. નો 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 વાલા, પ્રભુએ મને તમને અલગ કરેલા છે અને ઈચ્છે છે કે આપણે અલગતામાં જીવનારા થઈએ. આમેન. મેં કહ્યું ને, એક ચમચી દહીં આખી તપેલીના દૂધના અસ્તિત્વને મારી નાખે છે. પછી એ દૂધનું અસ્તિત્વ દૂધ રહેતું નથી, આખે આખું દહીં થઈ જાય છે. અને એટલે જરૂરી છે જે શુદ્ધતા અને પવિત્રતા ઈસુએ પોતાનો જીવ આપીને, લોહી વેવડાવીને તમને મને આપી છે, એને સસ્તી ના ગણીએ. ઘણીવાર જે વસ્તુ મફત મળે ને એ પછી બહુ સસ્તું લાગવા લાગે. મફત જ મળે છે ને. રિમેમ્બર, મફત મળે છે પણ સસ્તું નથી. મફત એટલા માટે મળે છે કે એની કિંમત ચૂકવા જેટલા નાણાં કે એની સામે કશું આપી શકાય એવું કશું આપણી જોડ નથી. એ મફત એટલે છે કેમ કે એની કિંમત આંકી શકાય નહીં, અને એની કિંમત આપણે ચૂકવીએ ના શકીએ એવી હાલત છે. એટલે પ્રભુએ મફત ગિફ્ટ આપેલી છે, પણ સસ્તી નથી. માફી મફત મળી છે પણ સસ્તી નથી. અને એટલે પેલો કૃપાનો દુરુપયોગ કરનારા ના થઈએ. પાઉલ કહે છે, શું કૃપા અધિક થાય માટે આપણે પાપ કર્યા કરે ના, એવું ના થાય. કેમ પ્રભુએ ખોરાક જુદો આપ્યો? હું ઈચ્છું છું તમારું ડાયટ, તમારું શરીર, જગત જે કરતું હોય એ તમે અલગતાથી જીવનારા રહેજો. આમેન. ઇવન તમારા વસ્ત્રો, દેવે આજ્ઞા આપેલી તમારા આવા વસ્ત્રો પહેરવાના. હેરસ્ટાઈલ તમને ફાવે એવી ના ચાલે. ગમે તાર બ્યુટી પાર્લરમાં જઈને કપાઈ લાવું. પુરુષોને માટે ખાસ હતું, ધોબિયા કપાવવાનું નહીં. આજ્ઞા હતી તમારી. તમે ઓળખાવા જોઈએ, તમે ઓળખાવા જોઈએ. ઘણા માણસો એમની નોકરીના સ્થળે છુપાવતા હોય છે કે હું ખ્રિસ્તી છું. એવી જ રીતે જીવતા. તમારા જેવા જ અમે. હા હા, આ બસ તમારા જેવા જ. હા, બધું માનીએ. પ્રસાદ આલ્યો, હાર લાવો, એ ખાઈ લઈએ. કશું આમ કરવાનું લાવ ને કરી લે, મને તો કશોય વાંધો, મને તો બધું ફાવે. નો બાલાઓ, તમે જુદા છો. દેવે તમને અલગ કરેલા છે. આપણે કોઈનું અપમાન કરવાની વાત નથી, એ કોઈને હર્ટ કરવાની વાત નથી, પણ તમારું જે વિશ્વાસ છે, તમારું જે સ્ટેન્ડ છે એને બહુ ક્લિયર રાખો. બધાને ખબર પડવી જોઈએ તમે ખરા દેવના દીકરા દીકરીઓ છો. બધાને ખબર પડવી જોઈએ આ ઈસુ ખ્રિસ્તની દીકરી છે. આખો ગ્લાસ ચોરી કરે, હું નહીં કરું, કેમ કે હું દેવના ઘરની દીકરી છું. મારા ઘરમાં આવું ચલણ નથી. મેં તો કહ્યું, મારી બહેનનો દીકરો આવેલો અમેરિકાથી અને અમદાવાદમાં ફરતા હતા ભાવેશ કાકા જોડે, અને એ વખતે પેલી બોરની સિઝન હતી. તે પેલા મોટા બોર આવે આવા સફરજન જેવા આટલા, એ બોર લીધા હશે. પછી બોર લઈને પેલો ભાણિયાને કીધું કે લે બેટા ખાતું તાર. તો કે મામા ખાવ ખાવ. તો પછી ધોઈ આપ્યું, ખાધું. પછી એને ખાધું. અમદાવાદના પેલું બજારમાં ફરે ચાલતા, એટલે પછી કે મામા ઠળિયો કઈ નાખો. એટલે ભાવેશ કાકા બેટા છોડ દે, નાખી દે, પતી ગયું. એવું ના નખાય, રોડ પર ના નખાય. એટલે પણ આટલો બધો કચરો નહીં દેખાતો બેટા તને? આ ઇન્ડિયા છે, અમેરિકા નહીં. તો કે નો મામા, ના નખાય. તે ભાઈ ના નાખ્યું, તે ના જ નાખ્યું. કેટલું ફર્યો. ભાવેશ કે જો આ કચરાનો ઢગલો છે ને, નો મામા, ઇટ્સ ઓન રોડ કે છે, રોડ પર છે, ના નખાય કે. લોકોએ છો ઢગલો કર્યો, પણ હું અહીં નહીં નાખું.
તે કોઈ કોમ્પ્લેક્સ શોધ્યું, કચરા ટોપલી હતી, ત્યાં કે જો બેટા આ ડસ્ટબિન લખ્યું છે ને, હવે ના, તો કે હા અહીં નાખું. કેમ? કેમ કે એવા રાજ્યમાંથી આવે છે, એવા દેશમાંથી આવે છે જેમને બાળપણથી શીખવવામાં આવ્યું છે કચરો ગમે ત્યાં ના નખાય. ભલે આખું માર્કેટ ગંદુ રહ્યું પણ એણે ના નાખ્યું. અને આપણે દેવના ઘરમાં આવી રીતે જોડાવાનું છે. આપણે દેવના ઘરના બાળકો આવી રીતે જીવવાનું છે કે ભાઈ મને તો પેલો નિયમ લાગે, મારા પ્રભુના ઘરનો નિયમ લાગે, વચનનો નિયમ મને લાગુ પડે. મારાથી બધા કરે એવું ના કરાય. ચોય લખ્યું છે, ભલે બધા ગમે તે કરતા હોય, હું જે લખેલું છે એને વળગી રહીશ. આમેન. અને એમ લખ્યું છે કે તમે મારી પવિત્ર પ્રજા છો, જેને ઈસુએ પોતાના લોહીથી શુદ્ધ કરેલી છે. हालेलुया. सो परमेश्वर चाहता है कि हम उसकी शुद्धता और पवित्रता में बने रहे, और इसी के कारण उसने ऐसे वचन दिए थे कि भाई तुम्हारा खाना डिफरेंट होगा, वचन के मुताबिक होगा, तुम्हारा पहनावा वचन के मुताबिक होगा, तुम्हारे पर्व वचन के मुताबिक होंगे, तुम्हारी जो धार्मिक क्रियाकांड है वो वचन के अनुसार होंगे, बलिदान चढ़ाने की स्टाइल है वचन के अनुसार होंगे. हालेलुया. घनी बार केवुं के इजरायल प्रजा बहु ललचाई जती थी. આજુબાજુમાં બીજી દેશ જાતિ રહેતી હોય, પછી એમના ત્યાં નવરાત્રી આવે એટલે પાછા આમંત્રણ મોકલે, આવજો કે આરતી પેંડા વહેંચવાના છીએ. અને પાછા ઇઝરાયલો જાય ખરા જોવા, રહેણું કે આપણે જોઈ આવીએ. પછી જોવા જાય, પછી કોઈક ભાઈ મળે તો કે ઓહો તમે કઈ ના, તો કે આ બાજુના જ છે. હા, ફેમિલીમાં કોણ કોણ? તો કે અમારા બાબો છે. તો કે અચ્છા બાબો છે, શું કરે છે? તો કે MBA થયો. તો કે અમારા બેબી છે કે ગોઠવીએ આપણે કશું. અને પછી લગ્નો ગોઠવાયા. અને આપણે નહીમ્યાનું જોયું, એણે બધાનો ઉધડો લઈ નાખ્યો. તો અમે કેમ મિશ્રિત લોકોના જથ્થાથી અયોગ્ય વાસના કરવા લાગ્યા. પ્રભુ નહીં ઈચ્છતા કે આપણે કોઈ પણ રીતે પોતાની જાતને વટાળનારા થઈએ. અત્યારે હું આ બધી વાતો કહું છું, અત્યારે સ્વાભાવિક રીતે લાગુ પડતી નથી કે આ ધર્મ પેલો ધર્મ, પેલી જ્ઞાતિ કે પેલી જ્ઞાતિ. તમે એને પરિપક્વતાથી સમજવા પ્રયત્ન કરજો. આત્મિક દ્રષ્ટિકોણથી હું કહી રહ્યો છું કે પ્રભુ ઈચ્છે છે આપણે એના વચન પ્રમાણે આત્મિક રીતે બંધાયેલા હોઈએ. અને બીજી કોઈ પણ બાબતો કે જે તમને એ પવિત્રતામાંથી ડાઘ લગાડનારી થાય, યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડાઈ છે એવી કોઈ પણ બાબત આપણા જીવનની અંદર આવવી જોઈએ નહીં. આમેન. પ્રેઝ ધ લોર્ડ. ચલો આપણે આજે હજુ થોડી કલમો વાંચવાના છે. એફેસીઓને પત્ર એનો 5મો અધ્યાય. હવે આ દેવની કન્યા બનવાનું છે તો કઈ બાબતોનું અનુકરણ કરવું પડશે તો આપણે ખરા અર્થમાં દેવની કન્યા બની જઈશું. આખો અધ્યાય બહુ સરસ છે, એફેસીઓને પત્રનો 5મો અધ્યાય, અને એમાંથી બહુ બધી વાતો શીખવાની છે. પણ હું કદાચ થોડુંક વાંચીશ તોય તમને બહુ બધી સમજણ પડવા માંડશે. ઓકે, દેવની કન્યા બનવાનું છે. બધા દેવની કન્યા છો? હા કે ના? બાજુવાળાને કહો આપણે પ્રભુના ઘરના માણસો છીએ. અલા ભાઈ, માણસ કઈનું? માણસ કઈનું? પ્રભુના ઘરનું. હાલેલુયા. તો એફએસી 5 ની અંદર લખ્યું છે. ચાલો, કેવી રીતે આ કન્યા બની શકાશે, કેવું ચારિત્ર જોઈશે, અને કેવી રીતે આપણે અલગતાથી ચાલી શકીશું. પહેલી જ કલમ એમ કે છે, એ માટે પ્રભુના પ્રિય બાળકો તરીકે દેવનો અને પ્રેમમાં. હાલેલુયા. પહેલો પ્રિન્સિપલ દેવ શીખવાડે છે ને એ પ્રેમનો શીખવાડે છે. આમેન. હું તમને કહું કે ઈસુએ પોતે એમ કહ્યું, દેવ પ્રેમ. બાઇબલ પોતે એમ કહે છે કે દેવ પ્રેમ છે. દેવ પ્રેમ છે. રિક્ષા પાછળ ઊંધું લખ્યું હોય છે. રિક્ષાઓ પાછળ ઊંધું લખ્યું હોય, લવ ઇઝ ગોડ એવું લખેલું હોય છે. બાઇબલનું વાક્ય એમ કહે છે કે દેવ પ્રીતિ છે. આમેન. અને એટલે પ્રેમના સિદ્ધાંત વગર દેવની કન્યા તરીકે આપણે ખરું જીવન નહીં જીવી શકીએ. એટલે આજે સવારે આ વચન આવ્યું છે. બધી બહુ ડિટેલ સ્ટડી કરી શકાય, પણ મારી ઈચ્છા છે કે આખો અધ્યાય આપણે એકવાર વાંચીએ. અને એટલે હું ખાલી કહેવા માંગુ છું, શું ખરેખર તમારું હૃદય પ્રેમથી ભરાયેલું છે? 1 મિનિટ માટે આંખો બંધ કરો બધા.
શું તમારું હૃદય પ્રેમથી ભરાયેલું છે કે હજી કોઈકના માટે કડવાશ લઈને ફરે છે? હજુ કોઈક તમને દુશ્મન જેવું લાગે છે? તો અત્યારે જ પ્રભુની હાજરીમાં કહી દો, પ્રભુ હું માફ કરી દઉં છું. પ્રભુ હું માફ કરી દઉં છું. મારા હૃદયને તમે તમારા પ્રેમથી ભરી દો. મારા હૃદયમાં કોઈના માટે કડવાશ ના હોય. મારા હૃદયમાં કોઈના માટે દુશ્મનાવટ ના હોય. અને એવા કોઈ પણ ખોટા પૂર્વગ્રહ લઈને હું ચાલનાર ના હોઉં. પણ જેમ તમારા ચારિત્રનો તમારો સ્વભાવ છે કે તમે તો પ્રેમ છો. અરે અમે દુશ્મન હતા, પાપી હતા, ત્યારે તમે અમારે સારું જીવ આપ્યો. અમે તો પાછળથી પસ્તાવો કર્યો, પણ અમે પાપી હતા ત્યારે તમે જીવન આપી દીધું. અને એમ કરવામાં તમે તમારો પ્રેમ અમારા પર પ્રગટ કર્યો છે. ત્યારે ઓ પિતા, એવો જ પ્રેમ એકબીજા પર કરવાને માટે અમને કૃપા આપજો. અમારા હૃદયમાંથી કડવાશ અને ભૂંડાઈ દૂર થાવ એવી પ્રાર્થના કરતા ઈસુ અમારા પ્રભુને નામે, આમેન. ઉપર જો આગળની બાબત આપણે સમજીએ. સો પહેલી કેરેક્ટરિસ્ટિક છે પ્રેમમાં ચાલો. અને હું તમને કહું, પ્રેમમાં ચાલશો ને તો તમને માફ કરવાની તકલીફ નહીં પડે. પ્રેમમાં ચાલશો તો તમને બધા બહુ વાધા અવરોધો નહીં આવે. પ્રેમમાં ચાલશો તો તમે બહુ આનંદમાં જીવી શકશો. આમેન. આગળની બાબત, ત્રીજી કલમ, વ્યભિચાર તથા સર્વ પ્રકારની મલિનતા અથવા લોભ, તેઓના નામ સરખા તમારે ન લેવા, કેમ કે સંતોને એ જ શોભે છે. નિર્લજ્જ તથા મૂર્ખતા ભરેલી વાત અથવા ઠઠ્ઠા મશ્કરી તમારામાં ન થાય. નિર્લજ્જ અને મૂર્ખતા ભરેલી ઠઠ્ઠા મશ્કરી, એવી બાતો કે જે પ્રભુને રોષ ચડાવે છે, એવા ઠઠ્ઠા કે જે પ્રભુને ગુસ્સો ચડાવે છે. નો, એવી વાતોથી આપણે દૂર રહીએ. કેમ કે આ તો તમે ખાતરીપૂર્વક જાણો છો કે કોઈ પણ વ્યભિચારી, હવે આ કલમ બરોબર અંડરલાઈન કરી લો તમારા બાઇબલમાં, કે દેવના રાજ્યમાં કોણ પેસશે એ તો તમે જાણો છો, પણ કોઈ નહીં જાય ને એ કલમમાં અંડરલાઈન કરો, એટલે એમાંનું કંઈક ગુણ તમારામાં આવતો હોય તમને ખબર પડી જાય. શું લખ્યું છે? વ્યભિચારી અથવા દુરાચરણી અથવા દ્રવ્ય લોભી એટલે મૂર્તિ પૂજક, તેઓને ખ્રિસ્તના તથા દેવના રાજ્યમાં કઈ વારસો. એટલે હું તમને કહું કે અમુક પાપ એવા હોય છે જે દેખાઈ જાય છે. દારૂ પીવા ને બધાને દેખાઈ જાય, જો આ પીને આવ્યો હો પાપી. અને કોઈ પોતાના હૃદયમાં સુઈ વ્યભિચારના વિચારો લઈને ફરતું હોય, કોઈ પોતાના હૃદયમાં સુઈ ભૂંડાઈ લઈને ફરતું હોય, અને વ્હાઈટ કોલર દેખાય, આપણને એવું લાગે કે આ માણસ બહુ સારો છે. બટ રિમેમ્બર, દેવ હૃદય તરફ જુએ છે. માણસો બહારના દેખાવ તરફ જુએ છે, યહોવા અંતઃકરણને હૃદય તરફ જુએ છે. અને તમને કહું કે આ બધી બાબતો એવી છે, કદાચ કોઈકને કેવું લાગે કે મેં તો છુપાઈને કરીશ, કોઈને ખબર નથી પડી. વેલ, કોઈને ખબર પડી કે ના પડી, મારા તમારા પ્રભુની દ્રષ્ટિમાંથી તો આપણે સંતાડી શકવાના નથી. અને એની કન્યા બનેલું રહેવું છે તો આ વચનો આપણું પેલું બેરોમીટર છે. હા, આપણું પેલું માપદંડ છે. અને આ વચનો એમ કે છે, કન્યા અલગ કરાયેલી છે તું. અને અલગ કરાયેલી છે ને એટલા માટે અશુદ્ધતા અને પવિત્રતા બહુ જ જરૂરી છે. જીવનશૈલી આપણી આ હોય એ બહુ જ જરૂરી છે. ઝડપથી આપણે આગળ વધીએ. કેમ કે તમે પહેલા 8મી કલમ વાંચું છું. કેમ કે તમે પહેલા અંધકારરૂપ હતા, પણ હવે પ્રભુમાં પ્રકાશરૂપ છો. કેવું ચાલો? પ્રકાશના સંતાનોને ઘટે તેમ ચાલો. આજે એક વસ્તુ યાદ રાખો. ચાલો હું દાખલો આપું. ખબર ને, બહુ વર્ષો પહેલા નડિયાદમાં એક દુકાન આવેલી, અત્યારે આવે 15 રૂપિયાનું શર્ટ મળતું હોય. ઘણા દોડે, તમે ના દોડો.
મારો છોકરો એમ કે પ્રભુ પેલી 25 પૈસાવાળી પાનગોળી લઈ આપો ને, તો હું એને કહું ના બેટા તારે 25 પૈસાવાળી પાનગોળી ના ખવાય, એ તારા હેલ્થ માટે સારી નથી. તાર જોઈએ તો 25 વાળી કેડબરી તને લઈ આવું, 25 રૂપિયાવાળી કેડબરી લઈ આપું, પણ 25 પૈસાવાળી તને નહીં ખવડાવું, કેમ કે હું જાણું છું કે તારી તંદુરસ્તી માટે એ સારું નથી. આપણું એક ધોરણ છે. તો હું તમને કહું પ્રભુનું એક ધોરણ છે, અને દેવ એવું ઈચ્છે છે મારા બાળકો મારા ધોરણ પ્રમાણે ચાલનારા થાવ. કેવા સંતાન છો તમે? પ્રકાશના સંતાન. જૂના કરારમાં તમને ખબર છે રાજાના દીકરા દીકરીઓ હોય ને એ બધે કઈ મુંગટ પહેરીને ના ફરતા હોય, પણ એમના કપડા સ્પેશિયલ હતા, એમનો કમરબંધ સ્પેશિયલ હોય, કદાચ એ તલવાર રાખતો હોય તો તલવાર સ્પેશિયલ હોય. અને એટલા રાજવી પરિવાર વાળા નવરંગી વસ્ત્રો પહેરે, જે કુંવારી દીકરીઓ હોય, જે રાજવી ઘરાનાની દીકરીઓ હોય એમના સ્પેશિયલ ડ્રેસ નવરંગી વસ્ત્ર પહેરવામાં આવે. એટલે એ નીકળે, બધાય કઈ દેશના લોકો એને ઓળખતા ના હોય, પણ એનો ડ્રેસ જુએ ને ખબર પડે આ રોયલ પરિવારની છે, આ રાજવી પરિવારની છે. એની અદબ રાખવી પડે, એની રિસ્પેક્ટ જાળવવી પડે. એમ હું તમને કહું કે મારા તમારા જીવન માટે આપણે કોના સંતાન છીએ? પ્રકાશના સંતાન છીએ. અને એટલે બાઇબલ એમ કહે છે પ્રકાશના સંતાનોને ઘટે તેમ ચાલો. તમે કયા ઘરની કન્યા તરીકે ઓળખાઈએ છે? દેવના ઘરની કન્યા. અને એટલા માટે મંડળી પોતાની જાત સંબંધી સાવચેત થઈ જાઓ, પોતાની જાત સંબંધી ગંભીર થઈ જાઓ કે હું મારા વિચારો, લાગણીઓ, વ્યવહાર બધું જ મારા ઘરને શોભે ને એવું રાખીશ. જે મારા ઘરને ના શોભે, મારા પ્રભુને ના શોભે, એવા કોઈ પણ કામો મારા જીવનમાં મારાથી થવા દેવાય નહીં. આમેન. ઝડપથી એની અંદર આગળ વધીએ. ચાલો, હજી બીજી ઘણી વાતો છે એની અંદર. પ્રકાશના સંતાનોને ઘટે તેમ ચાલો. 10મી કલમ, પ્રભુને પસંદ પડતું શું છે તે પારખી લો. આપણને ખબર પડી જવી જોઈએ કે મારા પ્રભુને શું ગમે છે. ઘરમાં તમે રહેતા હોય સમજી નહીં જતા કે તમારા બાળકની ઈચ્છા શું છે, તમારી પત્નીની ઈચ્છા શું છે, તમારા પતિની ઈચ્છા શું? તમે એની મોં સામે જુઓ તમને ખબર પડે કે એની શું ઈચ્છા છે. આપણે પ્રભુની સાથે જોડાયેલા છે, આપણને સમજણ પડવી જોઈએ. પ્રભુને પસંદ પડતું શું છે તે પારખી લો. પછી સલાહ છે અંધારાના નિષ્ફળ કામોના સોબતી ન થાવ. જે બાળકો કોલેજમાં જવાના છે એમને હું ખાસ કહું છું, કોઈ અંધારાના કામમાં તમે સામેલ થવા ના જોઈએ. કોઈક એવી ગંદી વાતો કરતું હોય તો તમે એ જગ્યા છોડીને ચાલ્યા જાઓ, એમાં હા હાય ના કરો. કોઈ તમને એવી જગ્યાઓએ લઈ જતું હોય જે તમારા મમ્મી પપ્પાથી છુપાઈને તમારે જવું પડતું હોય, સે નો. મેં આગળ એક સંદેશો આપેલો છે, ના કહેતા શીખો. યાદ છે? જે બાળકો કોલેજમાં જવાના છે, રિમેમ્બર, તમે એ અંધારાના કામોના સોબતી ન થાવ. ચલો, બીજી કેટલીક મહત્વની સલાહો છે. 15મી કલમથી છે, કાળજીપૂર્વક સંભાળ રાખો કે તમે નિર્બુદ્ધની પેઠે નહીં પણ ડાયા માણસની પેઠે ચાલો. બાજુવાળાને કહો, ડાયા માણસની પેઠે ચાલો. અલા બીજી બાજુવાળા નહીં કહો, ડાયા માણસની પેઠે ચાલો. છોય નામ ડાયાભાઈ ના હોય કે નામ રાખે કોઈ થઈ જતું નથી, પણ દેવનું વચન આપણને કહે છે આપણાથી મૂર્ખાઈ ના કરાય, આપણાથી મૂર્ખાઈ ના કરાય. સાચવીને ચાલો, એવું લખ્યું છે ને, સંભાળીને ચાલો. પ્રભુ ઈચ્છે છે તમારું એક એક પગલું દેવના વચન પ્રમાણે ગોઠવાયેલું હોય, એ બહુ જ જરૂરી છે. આગળ વાંચીએ. એટલે પહેલું વાંચ્યું આપણે કે પ્રકાશના સંતાનોને ઘટે એમ ચાલો. બીજું આવે છે ડાયા માણસની પેઠે ચાલો. પછી લખ્યું છે સમયનો, કેમ કે દાડા ભાઈ સમયનો. જો કે અત્યારે તો વેકેશન ચાલે છે, એવું નહીં લખ્યું કે વેકેશન સિવાય સમયનો સદુપયોગ કરો. ઓલ ધ ટાઈમ, બધા સમયોમાં સમયનો શું કરો?
જે બાળકોને વેકેશન ચાલે છે એમણે ઓછામાં ઓછા 10 અધ્યાય વાંચવાના રોજ કહેલું છે. વાંચો છો વેકેશન વાળા? મને આનંદ છે કે આપણા બહુ બધા બાળકો રોજ 10 અધ્યાય વાંચે છે અને હું ઈચ્છું છું બધા વાંચો. વેકેશન છે તો 20 વાંચો. વેકેશન છે તો 20 વાંચો. પરીક્ષાથી તો નતા 6 કલાક વાંચતા? તમને વાંચવાની ટેવ છે? એવરી ડે 10 થી 20 અધ્યાય વાંચો બાઇબલના. એટલીસ્ટ અડધો થી પોણો કલાક, 1 કલાક અન્ય ભાષામાં બોલો અને પ્રાર્થનામાં બેસો. તમારા સમયનો, કેમ કે દહાડા ભૂંડા છે. એ માટે અણસમજુ ન થાવ. એનો મતલબ તારણ પામેલો અણસમજુ થઈ શકે છે. કન્યા અણસમજુ થઈ શકે છે. એટલે જરૂરી છે, કન્યાને સલાહ આપી છે, અણસમજુ ન થાવ પણ પ્રભુની ઈચ્છા શી છે તે સમજો. મદ્યપાન કરીને મસ્ત ન થાવ, દુર્વ્યસન છે, પણ પવિત્ર આત્માથી. આપણે પેલું આગળનું વાંચીને ખુશ થઈ જાય, જો મદ્યપાન કરીને મસ્ત ન થાવ, હું તો નહીં પીતી, કે હું તો નહીં પીતો, મારો વાંધો નહીં. હવે પાછળનું પૂરું કરવાનું છે. શાનાથી ભરપૂર થવાનું છે? શાનાથી ભરપૂર થવાનું છે? પવિત્ર આત્માથી ભરપૂર. એ રોજ પવિત્ર આત્માના ભરપૂરપણામાં ચાલવાનું છે. આમેન. રાઈટ. એ સિવાય બીજું શું કરો? તો કે ગીતોથી, સ્તોત્રોથી, આત્મિક ગાયનોથી એકબીજાની સાથે વાતો કરીને હૃદયોમાં પ્રભુના તથા ભજનો ગાઓ. કોના? અલા પ્રભુના. હું તમને સાચે કહું કે તમે ઘરમાં પ્રભુના ગીતો ગાતા ગાતા ફરશો ને, તમારું આખું ઘર આનંદમાં આવી જશે. સવારે ઉઠીને એકદમ આમ અકળાયેલા ભૂગો મોં કરીને નહીં, પ્રભુના ગીતો ગાતા ગાતા ઉઠજો. આમેન. તમારું આખું ઘર આનંદથી ભરાઈ જશે. તમે પોતે મજા માણો. ભલે બહેનો રોટલી બનાવતા બનાવતા ગીતો ગાઓ. તમારું ઘરનું કામકાજ કરતા કરતા ગીતો ગાઓ. એવી કન્યા બધાને બહુ ગમે છે. એવી કન્યા ગમશે વરને અને આખા ઘરના લોકોને કે જે ગીતો ગાતી આનંદથી બધા કામ કરતી હશે. ફરજ પડ્યાથી નહીં. આ બધું મારે જ કરવાનું. પછી વાસણો ખખાડે બરોબર ઘસતા ઘસતા, એક તપેલી આમ ના બીજો અહીંયા પછાડે, એવું ના ગમે. પણ જે બહુ આમ ગીતો ગાતા 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 કામ કરે ને, એ બહુ બહુ વાલી લાગે. અને આપણે ખ્રિસ્તની કન્યા છીએ. આમેન. ઇઝરાયલ પ્રજાને 2 નામ આપવામાં આવેલા, કોઈને યાદ છે? કેવી પ્રજા? આ બહુ કેવી છે? કાચ કાચ કરનારી અને બંડખોર. આવા 2 નામ આપેલા. એટલે આપણે એવી કન્યા બનવાનું છે? નો વાલા, દેવી ઈચ્છે છે એને ગમી જઈએ એવી કન્યા તરીકે આપણે જીવીએ. હા. અને એટલે પછી એ વાતોને સમજાવવા આગળ પતિને પત્નીના દાખલા આપીને સમજાવે છે. વેલ, એ અનેક વાર આપણે વાંચેલું છે, લગ્નમાં વાંચીએ છીએ. પતિઓ જેમ પ્રભુને, પત્નીઓ જેમ પ્રભુને તેમ પોતાના પતિઓને આધીન રહો. અહીંની મંડળીમાં સારું છે. આણંદમાં જો હું આ વાક્ય બોલું ને એટલે અમુક પતિઓ તરત જો શું લખ્યું છે વાંચ. એટલે પછી મારે પેલી આગળની કલમ વાંચવી પડે. ભાઈ પતિઓ તમારા માટે લખ્યું છે એટલે પેલું એક જ તરફી તમે ના જુઓ. બરાબર છે? પણ ઓકે, પતિને પત્નીનો સંબંધ સમજાયો છે. પણ મને એવું લાગે છે કે આપણે એને વાંચીએ, કારણ કે આપણે આજે આ જોઈ રહ્યા છે કે ખ્રિસ્તની કન્યા. ઓકે, હું વાંચું છું. પતિઓ, પત્નીઓ જેમ પ્રભુને તેમ પોતાના પતિઓને. શું કહેવામાં આવ્યું છે? એટલે પત્નીઓ શું રહેવાનું છે? અલા જોરમાં નહીં બોલતી પત્નીઓ. કેમ કે જેમ ખ્રિસ્ત મંડળીનું શિર છે તેમ પતિ પત્નીનો શિર છે. વળી ખ્રિસ્ત મંડળીનો ત્રાતા છે. જેમ મંડળી ખ્રિસ્તને આધીન છે તેમ પત્નીઓએ સર્વ બાબતમાં, લીટી દોરજો મમ્મી, સર્વ બાબતમાં પોતાના પતિઓને આધીન રહેવું અને તેની આધીન રહેવું. પછી આ પતિઓ સાંભળજો. પતિઓ જેમ ખ્રિસ્તે મંડળી પર પ્રેમ રાખ્યો અને તેની ખાતર પોતાનું
તેની ખાતર પોતાનું, તેમ તમે પોતાની પત્નીઓ પર પ્રેમ રાખો. એ સારું કે વચન વડે જળ સ્નાનથી શુદ્ધ કરીને ખ્રિસ્ત મંડળીને પવિત્ર કરે, અને જેને ડાઘ, કેવી મંડળી? જેને ડાઘ કે કરસલી એવું કઈ ના હોય. દેવની ઈચ્છા છે એની કન્યા ડાઘ ને કરસલી વગરની થાય. પાપના ધબ્બા લઈને ફરનારી નહીં, પાપના ડાઘા પાડીને ફરનારી નહીં. દેવ ઈચ્છે છે મારી કન્યા શુદ્ધ અને પવિત્ર થાય. પછી કહે છે ડાઘ ને કરતલી કે એવું કઈ ના હોય, પણ તે પવિત્ર તથા એવી મંડળી તરીકે પોતાની આગળ મહિમાવંતી રજૂ કરે. પાલાઓ, આપણે ખ્રિસ્તની કન્યા છીએ. લેવીના 2 પોઈન્ટ યાદ રાખો. પહેલી વસ્તુ, અમુક બાબતો છે તમારે અલગતાથી ચાલવાનું છે. દુનિયા કરે છે કરવાનું, જગત કરે છે કરવાનું, તમે અલગ કરાયેલા છો. તમને મને દેવના ઘરનો નિયમ લાગુ પડે. આપણે આ વચન પ્રમાણે જીવવાનું છે. આમેન. અને જે બીજી બાબત લેવીની માએ કહેલી, અરે મારી સાથે બંધાશે. આપણે પ્રભુની સાથે બહુ જ એકરૂપ થઈને, એની સાથે બહુ દ્રઢતાથી જોડાઈને, આપણા માટે બીજા બધા સંબંધો, બીજી બધી બાબતો, નોકરી, બીજા બધા સામાજિક કામો, બધું બાજુ પર, પહેલું મારો પ્રભુ. આમેન. આપણા જીવનની ફર્સ્ટ પ્રાયોરિટી પ્રભુને બનાવીએ. પુષ્કળ પ્રેમના સંબંધમાં પ્રભુની સાથે જોડાયેલા રહીએ, અને જગતથી અલગતામાં રહીને ચાલનારા થઈએ. અને તો આપણે ખ્રિસ્તની કન્યા તરીકે બહુ ઉત્તમ ફળ લાવનારી, બહુ શ્રેષ્ઠ પરિણામો લાવનારી અને દેવના હેતુને આ પૃથ્વી પર પૂરો કરનારા થઈશું. આમેન. પ્રભુ આ વચનો સમજવાને આ પર સર્વને કૃપા પૂરી પાડે. અને આવો આપણે ઊભા થઈએ અને પ્રાર્થના કરીએ.